આજે આપણા ગુજરાતનું બજેટ રજૂ થયું છે, પણ શું તમને એ ખબર છે કે રાજ્યનું પહેલું બજેટ ક્યારે અને કેટલા રૂપિયાનું રજૂ થયું હતું? તો રાજ્યનું પહેલું બજેટ 115 કરોડ રૂપિયાનું હતું અને ગુજરાતનું પહેલું બજેટ વર્ષ 1960માં રજૂ કરવામાં આવ્યું હતું, જે રાજ્યના પહેલા મુખ્યમંત્રી અને નાણામંત્રી ડોક્ટર જીવરાજ મહેતા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જાણીતી વાત છે કે 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું હતું. ત્યારબાદ ગુજરાતનું પહેલું બજેટ અમદાવાદની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને 22 ઓગસ્ટ 1960ના દિવસે ડોક્ટર જીવરાજ મહેતા દ્વારા 115 કરોડ રૂપિયાનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. હવે ઓગસ્ટ મહિનામાં બજેટ રજૂ કરવા પાછળ પણ એક કારણ છે. સામાન્ય રીતે નાણાકીય વર્ષ માર્ચથી બજેટ રજૂ થાય છે, પરંતુ 1 મેના દિવસે ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું, જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પહેલું બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. હવે 115 કરોડના બજેટમાં ખાદ્યાન્નનું બજેટ 3 કરોડ 87 લાખ રૂપિયા હતું. જો કે છેલ્લા 10 દાયકામાં ગુજરાતની પ્રગતિ સાથે સાથે તેનું બજેટ પણ વધ્યું છે. શું તમને ખબર હતી કે ગુજરાતનું પહેલું બજેટ કોને રજૂ કર્યું હતું? જો નથી ખબર તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો.